નમસ્કાર વિદ્યાર્થીઓ, ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેતાકોષની રચના વિશે સમજ્યા હતા. હવે આ લેક્ચરની અંદર આપણે ઉર્મી વેગ એનું વહન કેવી રીતે થાય છે એ સમજવા પ્રયત્ન કરવાનો છે. થોડોક ટફ મુદ્દો છે, તેમ છતાં ધ્યાન આપીશું તો આવડી જશે, પર્ટિક્યુલર ખબર પડી જશે. ઉર્મી વેગનું વહન એ ચેતાકોષની અંદર થતું હોય છે અને શિખાતંતુઓમાંથી ઉર્મી વેગ આવી ચેતાક્ષ દ્વારા વહન પામી અને અક્ષતંતુઓમાંથી બહાર નીકળતો હોય છે. તો આ ઉર્મી વેગ શું છે અને ચેતાકોષમાં કેવી રીતે વહન પામતો હોય છે એને સમજવા પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ચેતાકોષો એ ઉત્તેજનશીલ કોષો છે. ઉત્તેજનશીલ કોષો એટલે અમુક ચોક્કસ ઉત્તેજના મળતા એ ઉત્તેજિત થશે, કારણ કે તેનું પટલ એ ધ્રુવીય સ્થિતિમાં હોય છે. ધ્રુવીય સ્થિતિમાં મતલબ એના પટલ ઉપર ચોક્કસ ચાર્જ આવેલા હોય છે. અંદરની બાજુ નેગેટિવ ચાર્જ, બહારની બાજુ પોઝિટિવ ચાર્જ. જોઈએ છે આપણે વિવિધ પ્રકારના આયન વહન માર્ગો એ ચેતાપટલ પર આવેલા હોય છે અને આ આયન વહન માર્ગો એ વિવિધ આયનો માટે પસંદગીમાન પ્રવેશશીલ હોય છે. ચલો, કોષરસ પટલ એ તમે આમે ભણી ગયા કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે અને એમાં આયન વહન માર્ગો આવેલા હોય, અને ચેતાકોષનું કોષરસ પટલ જે છે એમાં આયન વહન માર્ગો આવેલા હોય. દાખલા તરીકે આ મેં અહીંયા ડ્રો કર્યું છે. સપોઝ આ ચેતાક્ષ એને આપણે આગળ બતાવીએ છે. આની અંદરની બાજુ છે, આની બહારની બાજુ છે. તો ચેતાક્ષ એના કોષરસ પટલ પર આ રીતે આયન વહન માર્ગો આવેલા હોય જે સોડિયમ અને પોટેશિયમ આયનોનું અંદરથી બહાર અને બહારથી અંદર વહન કરે. બરાબર, અંદરથી બહાર અને બહારથી અંદર વહન કરે સોડિયમ અને પોટેશિયમ જેવા આયનો. અને પર્ટિક્યુલરલી એની જ્યારે આપણે અંદરથી ઉર્મી વેગ પસાર ના થતો હોય એ વખતની પરિસ્થિતિ જોઈએ. ચેતાકોષમાંથી ઉર્મી વેગ પસાર ના થતો હોય એ વખતની પરિસ્થિતિ જ્યારે આપણે જોઈએ ત્યારે ચેતાક્ષની અંદર આવેલો જે કોષરસ છે એમાં વધુ માત્રામાં K+ આવેલા હોય, ઓછી માત્રામાં Na+ આવેલા હોય અને વધુ માત્રામાં ઋણવીજભારિત પ્રોટીન આવેલા હોય. જ્યારે એની બહારનું જે પ્રવાહ છે એ બહારના પ્રવાહીમાં વધુ માત્રામાં Na+ હોય અને ઓછી માત્રામાં K+ હોય. બહારના પ્રવાહીમાં વધુ માત્રામાં Na+ અને ઓછી માત્રામાં K+ આવેલા હોય. ચલો, આના કારણે અને અંદર છે ઋણવીજભારિત પ્રોટીન વધુ માત્રામાં, જેના માટે આ પટલ એ અપ્રવેશશીલ છે, મતલબ ઋણવીજભારિત પ્રોટીન બહાર જઈ શકતા નથી. તો એટલા માટે જ્યારે ચેતાતંતુમાંથી ઉર્મી વેગ પસાર ના થતો હોય ત્યારે એ અંદરની બાજુએ ઋણવીજભાર ધરાવે અને બહારની બાજુએ ધનવીજભાર ધરાવે. આ બહારની બાજુએ ધનવીજભાર બતાવે છે પ્લસ અને અંદરની બાજુએ ઋણવીજભાર બતાવે છે માઈનસ. અને આ ચેતાતંતુઓના જે આયન વહન માર્ગો હોય એ જ્યારે ઉર્મી વેગ પસાર ના થતો હોય ત્યારે K+ માટે પ્રવેશી હોય, Na+ માટે અપ્રવેશી. મતલબ કે K+ ને અંદર બહાર જવા દેશે પણ Na+ ને અંદર બહાર જવા દેશે નહીં. ક્યારે પણ જ્યારે ઉર્મી વેગ પસાર થતો ના હોય ત્યારે. ઓકે, તો આ વખતની જે પરિસ્થિતિ થઈ, મતલબ કે અંદરથી ઉર્મી વેગ પસાર થતો નથી એ વખતની જે વિશ્રામી અવસ્થા થઈ ચેતાતંતુની અથવા ચેતાકોષની, એ વખતે બહાર પોઝિટિવ ચાર્જ, અંદર નેગેટિવ ચાર્જ, આ બંનેના કારણે એક વીજ સ્થિતિમાનનો તફાવત પેદા થાય અને વિશ્રામી અવસ્થા છે, મતલબ કે અંદરથી કોઈ ઉર્મી વેગ પસાર થતો નથી ત્યારે
આ વિશ્રામ આ જે તફાવત છે વિસ્થિતિમાનનો તફાવત એને કહેવામાં આવે છે વિશ્રામી કલા વીજ સ્થિતિમાન, રેસ્ટિંગ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ ચેતાતંતુના કોષરસ પટલ ઉપર Na+K+ પંપ આવેલો હોય, સોડિયમ પોટેશિયમ પંપ પણ આવેલો હોય. આ પંપ શું કરે તો એ Na+ ને અને K+ ને એના સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં ફેંકે. સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ફેંકે. ચલો, સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા એટલે શું? તો અંદર Na+ ઓછા છે, બહાર Na+ વધારે છે. તો ઓછાથી વધારે તરફ ફેંકવું એટલે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા કહેવાય. ફરીથી બોલી રહ્યો છું, ઓછાથી વધારે તરફ ફેંકવું એટલે ઓછાથી વધારે તરફ એને વહન કરાવવું એને સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશા કહેવાય. અને જો હું વધારેથી ઓછા તરફ વહન કરાવું છું તો એને સાંદ્રતા ઢોળાંશની દિશા કહેવાય. ઓકે, સોડિયમ પોટેશિયમ પંપ એનું કાર્ય એક જ છે કે તે આયનોને સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન કરાવે છે. એટલે Na+ ને ક્યાંથી ક્યાં લઈ જશે? Na+ ને અંદરથી બહાર લઈ જશે અને K+ ને ક્યાંથી ક્યાં લઈ જશે? તો બહારથી અંદર લાવશે. અને સામાન્ય પરિસ્થિતિમાં એ આવું કરે છે કે 3 Na+ એને અંદરથી બહાર લઈ જાય છે અને સાથે સાથે 2 K+ એને બહારથી અંદર લાવે છે. ખાસ ધ્યાન રાખીશું, 3 Na+ એને અંદરથી બહાર લઈ જાય છે અને 2 K+ એને બહારથી અંદર લાવે છે. ઓકે, તો એ થયું સોડિયમ પોટેશિયમ પંપનું કાર્ય. અને જ્યારે ઉર્મિવેગ પસાર ના થતો હોય ત્યારે આપણે જોયું કે અંદરની બાજુ K+ વધારે, બહારની બાજુ Na+ વધારે, અંદરની બાજુ પ્રભાવી વીજભાર ઋણ, બહારની બાજુ પ્રભાવી વીજભાર ધન. એ વખતે વીજ સ્થિતિમાનનો તફાવત બરાબર કહેવાય વિશ્રામી કલા વીજ સ્થિતિમાન. અને એને બીજા શબ્દોમાં કહેવાય ચેતાતંતુની ધ્રુવીકૃત પરિસ્થિતિ. ધ્રુવીકૃત પરિસ્થિતિ એટલે પોલરાઇઝેશન, ધ્રુવીકરણ અથવા પોલરાઇઝેશન અથવા પોલરાઇઝ્ડ સિચ્યુએશન એટલે કે ધ્રુવીકૃત પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે. ઓકે, ચલો હવે અહીંયા જે બુકના શબ્દો છે એના ઉપર પહેલા નજર નાખી લઈએ. તો અહીંયા એવું કહે છે કે જ્યારે ચેતાકોષ એક કોઈ પણ ઉર્મિવેગનું વહન ન કરતો હોય એટલે કે વિરામ અવસ્થામાં હોય ત્યારે ચેતાક્ષ પટલ એ તુલનાત્મક રીતે K+ માટે વધુ પ્રવેશી હોય અને Na+ માટે લગભગ અપ્રવેશી હોય. આ સામાન્ય આયન વહન માર્ગોની વાત છે, સોડિયમ પોટેશિયમ પંપની વાત નથી. આ સામાન્ય આયન વહન માર્ગો જે છે એ Na+ ના બંધ હોય એવું કહેવાનું અને K+ ના ખુલ્લા હોય એવું કહેવાય. કઈ પરિસ્થિતિમાં? જ્યારે ઉર્મિવેગ પસાર ના થતો હોય એ પરિસ્થિતિમાં. સપોઝ કે આ Na+ વાળો છે તો એ બંધ હોય અને આ K+ વાળો છે તો એ ખુલ્લો હોય. અહીંયા આ Na+ વાળો છે તો બંધ હોય, આ K+ વાળો છે તો ખુલ્લો હોય. ઓકે, ચલો પછી અહીંયા લખ્યું છે કે પરિણામે ચેતાક્ષમાંનો ચેતારસ એ K+ અને ઋણવીજભારિત પ્રોટીનની ઊંચી સાંદ્રતા ધરાવે છે અને Na+ ની ઓછી સાંદ્રતા ધરાવે છે. સ્પષ્ટ લખ્યું આપણે, વધુ K+, ઓછું Na+ અને વધુ ઋણવીજભારિત પ્રોટીન. અને ચેતાક્ષની બહારનું પ્રવાહી એ K+ ની ઓછી સાંદ્રતા ધરાવે છે અને Na+ ની વધુ સાંદ્રતા ધરાવે છે. બરોબર, અહીંયા સ્પષ્ટ લખ્યું વધુ Na+, ઓછું K+. તેથી સાંદ્રતા ઢોળાંશ રચાય છે. સાંદ્રતા ઢોળાંશ રચાયો એટલે કે એક આયન બહાર વધુ અંદર ઓછું, એક આયન અંદર વધુ બહાર ઓછું. આને કહેવાય સાંદ્રતા ઢોળાંશ. ઓકે, જે Na+ અને K+ ના સંદર્ભમાં આપણે સમજી શકીએ તેમ છે. ઓકે, આ પરિસ્થિતિ જે છે એ વિશ્રામી કલા વીજ સ્થિતિમાન તરીકે ઓળખાય અને એને ધ્રુવીકરણ તરીકે ઓળખવામાં આવે. ધ્રુવીકરણ, પોલરાઇઝેશન, જે મેં આગળ લખ્યું છે કે આ આયનિક જોડાંશ એ સમગ્ર વિશ્રામી કલામાં Na+K+ પંપ દ્વારા આયનોના સક્રિય વહનથી જળવાતો હોય છે, જે 3 Na+ ને બહારની તરફ ધકેલે એટલે ક્યાંથી ત્યાં અંદરથી બહાર તરફ ધકેલે અને 2 K+ ને
કોષમાં વહન કરાવે એટલે ક્યાંથી ક્યાં અને બહારથી અંદર તરફ વહન કરાવશે. આ ખાસ ધ્યાન રાખીશું. પ્રશ્ન પૂછાયો છે કે સોડિયમ પોટેશિયમ પંપ શું કામ કરે છે, તો એ 3 Na+ ને અંદરથી બહાર તરફ ધકેલે છે અને 2K+ ને બહારથી અંદર તરફ ધકેલે છે, જેના કારણે રેસ્ટિંગ પોટેન્શિયલ જળવાઈ રહેશે. ઓકે, બીજું કે એના પરિણામ સ્વરૂપે ચેતાક્ષ પટલની બાહ્ય સપાટી ધન વીજભારવાળી અને અંદરની સપાટી ઋણ વીજભારવાળી બને છે, જેથી તે ધ્રુવીકૃત છે. આ ધ્રુવીકૃત કહેવાય. અને સમગ્ર વિશ્રામી ચેતાપટમાં વીજ સ્થિતિમાન ભિન્ન હોય છે, જેને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન રેસ્ટિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે, જેને ચેતાતંતુનું ધ્રુવીકરણ કહેવાય. ધ્રુવીકરણ એટલે પોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. ચલો, આ નોર્મલ પરિસ્થિતિની વાત કરીએ આપણે. નોર્મલ પરિસ્થિતિ એટલે જ્યારે અંદરથી ઉર્મિ વેગનું વહન થતું નથી ત્યારની વાત કરીએ. ઓકે, ચલો હવે આપણે ઉર્મિ વેગ કેવી રીતે સર્જાય છે એ જોઈએ. તેમાં લખ્યું આપણે કે જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને, દાખલા તરીકે પોઈન્ટ A, આ દર્શાવ્યો છે પોઈન્ટ A, આટલેથી આટલો છે પોઈન્ટ A. ઓકે, પર ઉત્તેજના આપવામાં આવે. ચલો, ઉત્તેજના એટલે ગમે તે હોઈ શકે. સ્પર્શ, ગંધ, અવાજ, સ્વાદ. બરોબર, કોઈ પણ ઉત્તેજના હોઈ શકે. સ્પર્શ, ગંધ, અવાજ, સ્વાદ. આ ઉત્તેજના હોય ત્યારે શું થાય સમજો. ત્યારે તે સ્થાને પટલ Na+ માટે મુક્ત રીતે પ્રવેશી બની જાય છે. એટલે એ જગ્યાએ આવેલા સોડિયમ ગેટ એટલે કે સોડિયમ આયન વહન માર્ગો ખુલી જાય છે. અને સોડિયમ આયન વહન માર્ગો ખુલતા સાંદ્રતા જોડાંશની દિશામાં સોડિયમ એ બહારથી અંદર તરફ તીવ્ર ગતિથી પુષ્કળ માત્રામાં આવવા માંડે છે. એટલે મેં આટલા ભાગમાં જુઓ, આટલા ભાગમાં બતાવ્યું કે બહારથી Na+ અંદર આવવા માંડે, બહારથી Na+ અંદર આવવા માંડે જ્યારે ઉત્તેજના આપવામાં આવે ત્યારની વાત છે. ઓકે, તો એ વખતે સાંદ્રતા જોડાંશની દિશામાં પ્રક્રિયા થશે. મતલબ કે સોડિયમ ગેટ ખુલ્યો એટલે બહાર તો વધારે પ્રમાણમાં સોડિયમ છે જ ઓલરેડી અને અંદર ઓછા છે. એટલે જેવો સોડિયમ ગેટ ખુલે એવું તરત જ સોડિયમ પુષ્કળ માત્રામાં બહારથી અંદર તરફ આવવા માંડે, તીવ્ર ગતિથી આવવા માંડે. એટલે સોડિયમનો અંદર તરફ ભરાવો વધારે થાય. એ વખતે અંદર તરફ સોડિયમ વધારે, બહાર તરફ સોડિયમ ઓછા. અંદર તરફ સોડિયમ વધારે અને બહાર તરફ સોડિયમ ઓછા થઈ જાય. હજી અંદર પોટેશિયમ પણ વધારે છે, પણ હવે આ સોડિયમ આવવાના કારણે એની અંદરનો જે ચાર્જ છે બદલાઈ જાય. જે પહેલા ઋણ હતો એ હવે ધન થઈ જશે અને બહારની બાજુ જે ધન હતો એ હવે ઋણ થઈ જશે. એટલે પોઈન્ટ A ઉપર વીજ સ્થિતિમાનની પરિસ્થિતિ ઊંધી થઈ જશે. વીજ સ્થિતિમાનની નહીં, ધ્રુવીયતાની પરિસ્થિતિ ઊંધી થઈ જશે કે જ્યાં પહેલા બહાર પ્લસ અને અંદર માઈનસ હતું ત્યારે હવે અંદર પ્લસ અને બહાર માઈનસ થઈ જશે. આટલી પરિસ્થિતિ જે છે, આ ભાગમાં સર્જાયેલી પરિસ્થિતિ જે છે એને જ કહેવાય ઉર્મિ વેગ. અને ઉર્મિ વેગ સર્જાય, આ ઉર્મિ વેગ છે. ઓકે, અને આટલા ભાગમાં ચેતાતંતુનું વીજ સ્થિતિમાન જે છે, આટલા ભાગમાં એને કહેવામાં આવે સક્રિય કલા વીજ સ્થિતિમાન, એક્શન પોટેન્શિયલ કહેવામાં આવે. અને આટલા ભાગની જે પરિસ્થિતિ છે ચેતાતંતુની એને કહેવાય વિધ્રુવીકરણ, ડીપોલરાઇઝેશન. ઓકે, અંદરના શબ્દોમાં સમજો કે જેના પરિણામે Na+ એ તીવ્ર ગતિથી અંદર આવે છે. Na+ અંદર આવ્યા તીવ્ર ગતિથી અને તે સ્થાને ધ્રુવીયતા વિપરીત થઈ જાય છે. એટલે કે પટલની બાહ્ય સપાટી ઋણ વીજભારિત બને છે અને અંદરની સપાટી ધન વીજભારિત બને છે. આ સપાટી ઋણ વીજભારિત બની, બહારની સપાટી અને અંદરની સપાટી ધન વીજભારિત બની. ઓકે, હવે એ સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજ સ્થિતિમાનના તફાવતને સક્રિય કલા વીજ સ્થિતિમાન કહે છે. એટલે એ જગ્યાએ જે સર્જાયું એને કહેવાય સક્રિય કલા વીજ સ્થિતિમાન. ઓકે, હજી આ બાજુ બધે વિશ્રામી કલા વીજ સ્થિતિમાન જ છે. અહીંયા સક્રિય કલા વીજ સ્થિતિમાન સર્જાયું. એટલે આ સક્રિય કલા વીજ સ્થિતિમાન એ ખરા
ચેતા ઉર્મી વેગ છે. અહીંયા આપણે લખ્યું છે આ ખાસ અગત્યનું સક્રિય કલાપી સ્થિતિમાનને એક્શન પોટેન્શિયલ કહેવાય ઇંગ્લિશમાં, અને જે સાચા અર્થમાં ચેતા ઉર્મી વેગ છે. આ જ ઉર્મી વેગ છે, આ જ સંવેદના છે, લાગણી છે, અનુભૂતિ છે. ઓકે, ચલો હવે શું થાય સમજો કે હવે આ અંદર જે છે એ ઉર્મી વેગ હવે આગળ વધે એટલે આ પોઝિટિવ ચાર્જ જે છે એ આમ આવશે, એટલે કે સ્થાન A થી B તરફ જશે, અને ઉપર જે પોઝિટિવ ચાર્જ છે એ સ્થાન B થી A તરફ આવશે. ચલો અંદરની બાજુના પોઝિટિવ ચાર્જ એ A થી B તરફ જાય છે, આટલો ભાગ B નો ભાગ છે, આ B લખેલું છે. તો અંદરની બાજુ જે પોઝિટિવ ચાર્જ છે એ A થી B તરફ આવે છે, એટલે B તરફ હવે માની લો કે આટલી જગ્યામાં જો આવી ગયા હોય તો B માં અંદર તરફ પોઝિટિવ ચાર્જ થઈ જાય, બહાર તરફ નેગેટિવ ચાર્જ થઈ જાય, કારણ કે પોઝિટિવ આમથી આમ આવે છે અને નેગેટિવ જે છે એ આમથી આમ જાય છે. અહીંયા મેં બતાવ્યું છે, જો પોઝિટિવ એ આમથી આમ જાય છે, નેગેટિવ એ આમથી આમ આવે છે. સોરી, અહીંયા પોઝિટિવ એ અંદર નેગેટિવ ચાર્જ છે, આ નેગેટિવ છે, બરોબર? એટલે અહીંયા પોઝિટિવ નેગેટિવ તરફ જાય છે, અહીંયા પણ પોઝિટિવ નેગેટિવ તરફ જાય છે, પણ આ A થી B કહેવાય અને બહાર B થી A કહેવાય. એટલે હવે શું થયું કે જ્યારે ચેતા ઉર્મી વેગ આગળ વધશે, સપોઝ આટલી જગ્યામાં આવ્યો તો હવે આટલી જગ્યામાં અંદર ધન વીજભાર થઈ જશે, બહાર ઋણ વીજભાર થઈ જશે, અને પાછળની જગ્યામાં પાછું અંદર ઋણ વીજભાર અને બહાર ધન વીજભાર થઈ જશે. એટલે પાછળની જગ્યામાં હજી Na+ અંદર વધારે છે અને K+ બહાર વધારે છે. તો હવે અંદર Na+ બહાર K+ વધારે હોય એવી પરિસ્થિતિ, પણ ચાર્જ જે હતો એનો એ પાછો આવી ગયો, એટલે એવી પરિસ્થિતિ જે છે એને કહેવાય ચેતાતંતુનું પુનઃધ્રુવીકરણ, એટલે કે રિપોલરાઇઝેશન. પણ હવે Na+ અંદર વધારે છે અને બહાર ઓછા છે, એટલે હવે સોડિયમ પોટેશિયમ પંપ શું કરશે, એ Na+ ને અંદરથી બહાર ધકેલી દેશે અને K+ ને બહારથી અંદર લાવી દેશે, બરોબર? એટલે પાછું હતું એવું થઈ ગયું આ ભાગમાં, એટલે આને કહેવાય પાછું ધ્રુવીકરણ. ધ્રુવીકરણ એટલે કહેવાય પોલરાઇઝેશન. એટલે પહેલા શું હતું, અહીંયા પોલરાઇઝેશન, પછી આગલા ભાગમાં શું થયું, ડીપોલરાઇઝેશન, પછી પાછું આટલા ભાગમાં શું થયું, રિપોલરાઇઝેશન, જ્યારે Na+ અંદર છે, K+ બહાર છે વધુ માત્રામાં, અને પછી એને સોડિયમ પોટેશિયમ પંપ અસમતુલા દૂર કરી દે, એટલે પાછું હતું એવું થઈ જાય, બહાર Na+ વધારે, અંદર K+ વધારે, અને જે પરિસ્થિતિ સર્જાય એને કહેવાય પોલરાઇઝેશન, ધ્રુવીકરણ. ઓકે, ચલો ફરીથી આ બાજુ જે લખ્યું છે સમજીએ કે આ પરિસ્થિતિ અને વિધ્રુવીકરણ કહેવાય, ડીપોલરાઇઝેશન કહેવાય. અહીંયા જે સર્જાય એ પરિસ્થિતિ ડીપોલરાઇઝેશન તરીકે ઓળખાશે. ઓકે, આ સ્થાનની તરત પછી ચેતાક્ષ પટલ પોઈન્ટ B ઉપર બાહ્ય સપાટી પર ધન વીજભારિત અને અંતર સપાટી પર ઋણ વીજભારિત હોય છે. જે નોર્મલ વિશ્રાંતિ કલાપી સ્થિતિમાન છે એ અંદરની બાજુ ઋણ, બહારની બાજુ ધન. ઓકે, પછી લખ્યું અહીંયા કે પરિણામ સ્વરૂપે અંદરની સપાટી પર પ્રવાહ A થી B તરફ વહે છે. એટલે અહીંયા પ્રવાહ A થી B તરફ વહે, એટલે પોઝિટિવ થી નેગેટિવ તરફ અંદર A થી B તરફ જશે. ઓકે, અને પછી લખ્યું મેં અહીંયા બતાવી છે A થી B વાળી આ A થી B તરફ અંદરની સપાટીમાં. ઓકે, જેથી ચોક્કસ સ્થાન A ની ધ્રુવીયતા ઉલટી થઈ જાય છે. ઉલટી થઈ જાય એટલે પાછું બહારની તરફ આવી જશે, પ્લસ અંદરની તરફ આવી જશે માઈનસ. જ્યારે આ જતું રહે ત્યારે જેને કહેવાય પુનઃધ્રુવીકરણ, એટલે કે રિપોલરાઇઝેશન. ઓકે, અને ત્યારબાદ સ્થાન B પર સક્રિય કલાપી સ્થિતિમાન ઉત્પન્ન થઈ જાય છે. એટલે આ B ઉપર અંદર પોઝિટિવ, બહાર નેગેટિવ, અંદર પોઝિટિવ, બહાર નેગેટિવ, B ઉપર થઈ જશે. એટલે સક્રિય કલાપી સ્થિતિમાન ક્યાં પહોંચી ગયું, B ઉપર પહોંચી ગયું. ઓકે, એવું કહેવાશે. પછી લખ્યું કે આમ ઉર્મી વેગ સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B તરફ પહોંચે છે, A થી B તરફ જાય છે ઉર્મી વેગ જે છે, અને ચેતાક્ષની લંબાઈને અનુસરીને તે પુનરાવર્તન પામે છે. જેટલો લાંબો ચેતાક્ષ હોય એમ A થી B, A થી B, A થી B, A થી B, જે જૂનું B હોય એ નવું A થઈ જાય, અને જે જૂનું A હતું એ
મતલબ કે જે પહેલા a અહીંયા હતું b અહીંયા હતું તો હવે a અહીંયા થઈ જશે b અહીંયા થઈ જશે અહીંયા પૂરું થઈ ગયું એટલે પાછું a અહીંયા થઈ જશે b અહીંયા થઈ જશે ઓકે એટલે ટૂંકમાં એ ચેતાક્ષની લંબાઈને અનુસરીને આ પ્રક્રિયા થાય છે પુનરાવર્તિત થાય છે અને પરિણામ સ્વરૂપે ઉર્મી વેગનું અહીંયા વહન થાય છે ઉત્તેજના દ્વારા પ્રેરિત Na+ ની વધુ પ્રવેશશીલતા ખૂબ જ ટૂંકજીવી હોય છે મતલબ કે આટલા ભાગમાં જે સક્રિય કલાવી સ્થિતિમાન સર્જાયું તે બહુ ટૂંકજીવી હોય છે એટલે કે 1 સેકન્ડના લગભગ 10000માં ભાગ સુધી એ ટકે ખાલી 1 સેકન્ડનો 10000મો ભાગ ત્યાં સુધી જે ટકે પછી પાછું હતું એવું થઈ જાય બરોબર અહીંયા લખ્યું છે કે સેકન્ડના ભાગોમાં K+ પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજના સ્થાને પટલમાં વિશ્રામી કલાવી સ્થિતિમાન પુનઃ પ્રસ્થાપિત થાય છે K+ ની જગ્યાએ અહીંયા Na+ કરેલો છું ચોપડીમાં પણ ભૂલ છે અહીંયા Na+ જ આવે કે સેકન્ડના ભાગોમાં Na+ પટલની બહાર જતા રહે પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે ઉત્તેજના દ્વારા પ્રેરિત Na+ ની વધુ પ્રવેશશીલતા ખૂબ જ ટૂંકજીવી હોય છે તેના બાદ તરત જ K+ ની વધુ પ્રવેશશીલતા થાય છે K+ ની વધુ પ્રવેશશીલતા થાય એટલે પાછા K+ અંદર આવી જશે અને K+ અંદર આવી ગયા એટલે Na+ ને બહાર જવું પડે એટલે અહીંયા લખ્યું કે સેકન્ડના ભાગોમાં Na+ એ પટલની બહાર પ્રસરણ પામે છે અને ઉત્તેજનાના સ્થાને પટલમાં વિશ્રામી કલાવી સ્થિતિમાન પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે એટલે અહીંયા જે પહેલા હતું સક્રિય કલાવી સ્થિતિમાન એની જગ્યાએ હવે પાછું આ થઈ જશે વિશ્રામી કલાવી સ્થિતિમાન એટલે અંદરની બાજુ માઈનસ બહારની બાજુ પ્લસ ચાર્જ ફરીથી થઈ જશે એસ્ટાબ્લિશ થઈ જશે જે Na+K+ ફોર્મ દ્વારા થાય છે આ જે કહ્યું કે Na+K+ ફોર્મ દ્વારા થાય જેને કહેવાય ધ્રુવીકરણ ફરીથી પોલરાઇઝેશન બરોબર અને તંતુ એ ફરીથી આગળની ઉત્તેજના માટે જવાબદાર બને છે આ આકૃતિ અને આ આકૃતિ ટૂંકમાં આપેલી છે આ આકૃતિ નથી આપેલી મેં સમજાવવા માટે તમને અહીંયા ડ્રો કરેલી છે જે વિશ્રામી કલાવી સ્થિતિમાનની છે એટલે આખી આ જે સાયકલ થઈ આ રીતની સાયકલ છે કે પહેલા ચેતાતંતુનું શું હતું પોલરાઇઝેશન ચલો પોલરાઇઝેશન અંતે વખતે અંદર Na+ ઓછા 12 વધારે અંદર K+ વધારે 12 ઓછા ઓકે વિશ્રામી કલાવી સ્થિતિમાન ચલો પછી શું થયું ડીપોલરાઇઝેશન ચલો ડીપોલરાઇઝેશન એટલે એ વખતે શું થશે કે અંદર Na+ વધારે 12 Na+ ઓછા અંદર K+ વધારે અને Na+ પુષ્કળ માત્રામાં અંદર આવી જશે તો એ વખતે અંદરનો ચાર્જ પોઝિટિવ બહારનો ચાર્જ નેગેટિવ આ વખતની પરિસ્થિતિ એને કહેવાય ડીપોલરાઇઝેશન એટલે કે વિધ્રુવીકરણ અને એના પછી શું થયું તો એના પછી થયું રીપોલરાઇઝેશન ચલો રીપોલરાઇઝેશન એટલે શું તો અંદરની બાજુએ પાછો નેગેટિવ ચાર્જ થઈ ગયો બહારની બાજુએ પાછો પોઝિટિવ ચાર્જ થઈ ગયો જેના માટે જવાબદાર છે Na+ જે ફરીથી બહાર જતા રહેશે બરાબર જે વધુ માત્રામાં Na+ અંદર આવ્યા હતા એ સોરી K+ જે વધુ માત્રામાં હતા એ બહાર જતા રહેશે K+ બહાર નીકળી જશે જે બહાર જતા રહેશે એના કારણે બહાર ફરીથી પોઝિટિવ ચાર્જ અંદર નેગેટિવ ચાર્જ થઈ જશે ઓકે તો એને કહેવાય રીપોલરાઇઝેશન એટલે કે પુનઃ ધ્રુવીકરણ અને અહીંયા જે અસમતુલા સર્જાઈ ગઈ અસમતુલા એટલે બહાર K+ વધી ગયા અંદર Na+ વધી ગયા તો એ અસમતુલા દૂર કરી નાખશે સોડિયમ પોટેશિયમ બોન્ડ એટલે કે એ 3 Na+ ને અંદરથી બહાર લઈ જશે 2 K+ ને બહારથી અંદર લઈ આવશે એટલે પાછું પહેલા તો એવું થઈ ગયું એટલે ફરીથી શું આવી ગયું પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીકરણ આવી ગયું એટલે આ ચક્ર વારંવાર ચાલ્યા કરે પોલરાઇઝેશન ડીપોલરાઇઝેશન ડીપોલરાઇઝેશન પોલરાઇઝેશન પોલરાઇઝેશન ડીપોલરાઇઝેશન રીપોલરાઇઝેશન પાછું પોલરાઇઝેશન બરોબર એટલે આ રીતે આમ ચેતાતંતુની અંદર ઉર્મી વેગનું વહન થતું હોય છે અને ત્યારબાદનો મુદ્દો એ છે ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું નમસ્કાર